રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગર માટે પણ અતિ ભારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ શહેર માટે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 19 અને 20 જૂને રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ રહેશે, એટલે કે આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે। તો 21 અને 22 જૂને રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ રહેશે। 23 અને 24 જૂને કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે। आज का जो फोरकास्ट है, आज के लिए हमारा वाइड स्प्रेड रेन दोनों क्षेत्रों के लिए दिया गया है। इसमें हार्डवर्ड से मध्यम बरसात का संभावना है दोनों क्षेत्रों में। इसके साथ हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में भी रेनफॉल होने का चांसेस है। थंडरस्टॉर्म विद लाइटनिंग 30 टू 40 किलोमीटर वाइड स्पीड के साथ दोनों क्षेत्रों में, तो गुजरात रीजन और सौराष्ट्र को। आपका आगे जो गुजरात रीजन में बारिश का स्थिति रहेगा, जैसे हेवी रेनफॉल का वार्निंग रहेगा, और उसके साथ जो आपका हड़बड़ से मध्यम बरसात का तो रहेगा ही। हड़बड़ से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है, 19-20 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगा, 21, 22, 23 वाइड स्प्रेड रहेगा, और 24 जून फेयरली वाइड स्प्रेड रहेगा। 19 तारीख आपका फेयरली वाइड स्प्रेड, 20 तारीख फेयरली वाइड स्प्रेड, 21 और 22 तारीख को आपका वाइड स्प्रेड रहेगी, और 23 तारीख 24 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगी। ये है आपका हड़बड़ से मध्यम बरसात का चेतावनी फोरकास्ट। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल को वार्निंग है, इसमें 19 तारीख को हेवी रेनफॉल को वार्निंग है, 20-21 को कोई वार्निंग नहीं है, 22, 23, 24 को हेवी रेनफॉल का फिर से वार्निंग है। इसमें जो थंडरस्टॉर्म का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 टू 40 किलोमीटर प्रति घंटा में रहेगा। और जो हमारे मछुआरे भाई के लिए भी वार्निंग है, D1 से D4 तक दोनों तटीय क्षेत्रों में, ऑफ एंड ऑन कोस्ट गुजरात का जो तटीय क्षेत्र है, D1 और D2 18-19 जून के लिए 45 टू 50 किलोमीटर विद गस्टिंग 65 किलोमीटर प्रति घंटा में पवन का गति रहे। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદ આવ્યો અને તમામ અમદાવાદના માર્ગો પાણી કરી નાખ્યા। મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં બોપલ, રાણીપ, ચાંદખેડા વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી। એસજી હાઈવે, વાડજ, શેલા, શ્રીલજ તમામ વિસ્તારમાં વરસાદ વરસેલો જોવા મળ્યો। તો આ સાથે અખબારનગર અંડરપાસ તો બંધ કરી દેવામાં આવ્યો। ભારે વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ગત મોડી રાત્રિએ ખાબકી ગયો। બોપલ, રાણીપ આ સહિતના અનેક વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદ થયો। એસજી હાઈવે, વાડજ, શેલા, બોડકદેવ તમામ વિસ્તારોમાં ગત રાત્રે મેઘરાજાએ સટાસટી કરી અને અમદાવાદના માર્ગોને પાણી કરી નાખ્યું। કેટલા એવા માર્ગો છે કે જ્યાં ઘૂંટણડૂબ પાણી ભરાયેલા છે, તો કેટલાક અંડરપાસને બંધ કરવાની નોબત આવી હોય અમદાવાદ શહેરમાં, તેવી પરિસ્થિતિ આવી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અખબારનગર અંડરપાસના છે કે જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા આ અંડરપાસ બંધ કરવો પડ્યો। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ખાબકેલા વરસાદે શહેરને પાણી કરી નાખ્યું। આ સાથે જ વહેલી સવારેથી પણ અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો હજી ચાલુ જ છે। 2 થી 4 ઘણા વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો તેણે ઘણા વિસ્તારોને પાણી કરી નાખ્યું છે। રહેણાંક વિસ્તારોની બહાર પણ ઘૂંટણડૂબ પાણી ભરાયા હોય કેટલાક વિસ્તારોમાં તેવી તસવીરો બહાર આવી છે। આ જ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, જે રીતે ગત રાત્રે અમદાવાદમાં વરસાદ વરસ્યો, કલ્પના નહોતી કરી કોઈએ એવો વરસાદ અમદાવાદમાં વરસી ગયો ગત રાત્રિએ, અને અમદાવાદ શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા।
જી ચોક્કસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 23મી તારીખ સુધી ભારે વરસાદ રહેશે અને અમદાવાદમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો અને તેના જ કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ સામે આવી છે. અમદાવાદના પોશ એવા ગણાતા શેલા વિસ્તારમાં દ્રશ્યો આપને બતાવશું કે સમગ્ર એક બાજુ જે રોડ છે તે પણ પાણી થઈ ચૂક્યો છે. જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી જે છે તે રસ્તા ઉપર ભરાયા છે અને ખાસ કરીને આજે સ્કૂલે જવાનો સમય છે, વહેલી સવારે 7 વાગ્યાનો સમય છે, ત્યારે વિદ્યાર્થીઓને શાળાઓમાં જવામાં પણ તકલીફ જે છે તે પડી રહી છે. રિક્ષા પણ જે છે તે બંધ થઈ ગયેલી જોવા મળી રહી છે. ન ફક્ત શેલા વિસ્તાર પરંતુ સિલેજમાં પણ પાણી ભરાયા છે, સાથે સાથે બોપલમાં પાણી ભરાયા છે, ઓઢવ નિકોલમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી છે. અને ખાસ કરીને કોર્પોરેશન તરફથી દાવો કરતું હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરી, તે દાવા આ વખતે પણ જે છે તે પોકળ સાબિત થયા છે, કારણ કે પાણી જે છે તે હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ઉતરતા જે છે તેને સમય લાગી શકે છે. વરસાદ બંધ થયાને પણ સમય થયો છે, તેમ છતાં પણ પાણી જે છે તે ઉતર્યા નથી અને હાલમાં રિક્ષા જે છે તે પણ બહાર ખેંચી લાવવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે અમદાવાદમાં થયું છે. અખબારનગર અંડરપાસ જે છે તે પણ બંધ કરવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય જે છે અંડરપાસ તેના પર પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજર જે છે તે રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે હેતવી તો આગામી 3 કલાકમાં સુરત, વલસાડ, મહીસાગર, અરવલ્લી, ભરૂચ, સાબરકાંઠા, ભાવનગર, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. એટલે 10 વાગ્યા સુધીમાં આ પ્રકારનો વરસાદ જે છે તે વરસી શકે છે. સાથે સાથે ગાંધીનગર છે, ખેડા છે, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. એટલે હાલ જે છે તે અવકાશ જાહેર કરવામાં આવ્યું છે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી 10 વાગ્યા સુધીમાં કરવામાં આવી છે. પરંતુ અમદાવાદની આ તસવીર જે છે તે ઘણું બધું કહી જાય છે, કારણ કે દર વર્ષે અહીંયા આ પ્રકારની પાણી ભરાય છે. કોર્પોરેશન દાવાઓ તો કરે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે અને આવતા વર્ષે આ પ્રકારની સમસ્યા નહીં સર્જાય, પરંતુ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર દર વર્ષની જેમ આ વર્ષે પણ જોવા મળી છે. જી બિલકુલ આશુતોષ, આભાર. વધુ અપડેટ્સ પણ આપના પાસેથી મેળવતા રહીશું. આગળ જોઈએ તો આગામી 3 કલાક ગુજરાત માટે ઘણા ભારે રહેશે, કારણ કે હવામાન વિભાગે ડરામણી આગાહી કરી દીધી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે જિલ્લાઓની વાત કરીએ તો સુરત, વલસાડ, દમણ, મહીસાગર, અરવલ્લી, ભરૂચ, સાબરકાંઠા, ભાવનગર, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. રાત્રે 2 થી 4 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના કઠલાલમાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 1.97 ઇંચ, તારાપુરમાં 1.73 ઇંચ, નડિયાદમાં 1.69 ઇંચ, વાંસદામાં 1.61 ઇંચ, વાસુદમાં 1.42 ઇંચ, કપડવંજમાં 1.38 ઇંચ, તો અમદાવાદ શહેરમાં પણ 1.30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદ આવે ત્યારે હાલીને તો બહાર નથી જ આવી શકતા, બાઇકથી અથવા ગાડીથી જ છોકરાઓને બહાર લાવવા પડે છે. અને 2-3 કલાકનો વરસાદ થાય પછી તો આ રોડ ઉપર પાણી આવી જાય છે. અત્યારે તો થોડુંક સારું છે કે આ રોડ ઉપર નથી, પણ હું વિચારું છું કઈ બાજુથી છોકરાને સ્કૂલે મૂકવા જાઉં. બસ એ ગમે ત્યારે વરસાદ આવે ત્યારે આવી રીતે આખા રોડ ઉપર તમે જોઈ શકો છો, આખા રોડ ઉપર પાણી છે, તો બહુ તકલીફ પડે છે બધી વસ્તુમાં. હા, 100%. આવું ના હોવું જોઈએ, થોડુંક ડિસ્કમ્ફર્ટ થાય છે બધી બાજુ. સેલામાં જનરલી ચોમાસામાં પ્રોબ્લેમ હોય જ છે, કારણ કે બહુ તકલીફ હોય છે. ગમે તે આખા સેલામાં પાણી ભરાયેલા જ હોય છે અને ખાસ કરીને અત્યારે સવારમાં સ્કૂલે જવાનું હોય, કારણ કે બસ અહીંયા સામે જ ઊભી રહે એટલે અમારે અહીંયા આવવું પડે છે, એટલે બહુ તકલીફ પડે છે. એટલે જેમ બને એમ આ બધું નિકાલ કરો અને સેલાને કંઈક સારું એવું સરકારને અપીલ કરો કે સારા એવા રસ્તાઓ, રોડ કરે એટલે સેલાનો કંઈ વિકાસ થાય. બસ એ જ કેવું છે. બસ ખાસ કરીને આ ચોમાસામાં જે આ પ્રોબ્લેમ છે એ ગટરોનો પાણીનો નિકાલ થઈ જાય. બસ
શૈલામાં રહીએ છીએ અમે, એટલે દર વર્ષે આ વરસાદ પડે એટલે અમને આ તકલીફ મળે જ છે, બધે પાણી ભરાઈ જાય છે. અને અત્યારે ખોદકામ ચાલુ કર્યું છે ગટરોનું ને એનું, તો એના લીધે એક સાઈડ આખું બંધ છે અને બીજી સાઈડ આખું પાણી છે, એટલે બહુ જ પ્રોબ્લેમ પડે છે. એટલે હા, આ હમણાં જ એમણે કામ ચાલુ કર્યું છે છેલ્લા 15-20 દિવસ પહેલાંથી જ, એટલે આ પહેલાં એ લોકો કરી દે તો આ પ્રોબ્લેમ અમને ના થાય એમ. એટલે આ થોડુંક વ્યવસ્થિત કરવું જોઈએ હવે, કારણ કે બહુ જ ટાઈમથી અમે આ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ. વરસાદ થોડોક બી આવે તો બહુ જ પાણી ભરાઈ જાય છે, સ્કૂલ જવાનું ને બધું બહુ જ પ્રોબ્લેમ પડે છે છોકરાઓને પણ. હા, નથી મળતું, એટલે આ જલ્દી એનો નિકાલ આવે તો સારું, અમને થોડીક રાહત મળે. અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી છે. અમદાવાદના શેલા વિસ્તારના દ્રશ્યો આપને બતાવશું કે જ્યાં પણ એક બાજુનો રસ્તો જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે, કારણ કે પાણી જે છે તે પણ અહીં મોટી માત્રામાં ભરાયા છે. દર વર્ષે આ જ પ્રકારથી પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે શેલા વિસ્તારમાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ અહીંની પરિસ્થિતિ જે છે તે અલગ જોવા નથી મળી રહી અને લોકોએ પરેશાન થવાનો વારો જે છે તે ફરીવાર આવ્યો છે. ક્લબો 7 રોડના દ્રશ્યો છે જ્યાં ઢીચણસમાં પાણી જે છે તે ભરાયા છે અને તેના જ કારણે વાહન ચાલકોએ પણ ક્યાંક ને ક્યાંક પોતાનું વાહન જે છે તે બહાર કાઢવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. અને જોઈ શકાય છે કે બસ પણ હાલ જે છે તે મહામહેનતે બહાર આવી રહી છે, ત્યારે 2 વ્હીલર જે છે તે બહાર કઈ રીતે લાવવું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન જે છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આગામી 3 કલાકની વાત કરવામાં આવે તો 3 કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને અરવલ્લી, મહીસાગર સહિતના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. એટલે હાલ તો લોકોને સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે ફરીવાર નિષ્ફળ નીવડ્યું છે, કારણ કે દર વર્ષે અહીં પાણી ભરાય છે, કરોડો રૂપિયા લોકો ટેક્સ તો ભરે છે, પરંતુ ટેક્સના રૂપિયાથી કામો કેમ નથી થતા તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન કલ્પેશભાઈ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. આ સાથે જ આ બુલેટિનમાં